કોટાલી ગામમાં રહેતા દીપક વાળંદ રિક્ષા ડ્રાઈવર છે। ગત રાત્રે દીપક અલ્ટ્રો કાર લઈને દેણા ચોકડી હાઈવે નજીકના પેટ્રોલ પંપ ખાતેના ગલ્લા ઉપર ગયા હતા। લગભગ 11:30 વાગે વેગનાર કારમાં ટ્રાફિક એએસઆઈ વિજયસિંહ માનસિંહ પરમાર અને ખાનગી ચેનલનો પત્રકાર કુલદીપસિંહ દિલીપસિંહ સોલંકી રહે મારુતિનંદન સોસાયટી બાજવા ત્યાં આવ્યા હતા। કુલદીપે ગલ્લા પર બેસેલી મહિલા પાસે નાણાંની માંગણી કરી હતી। મહિલાએ પૈસા ન આપતા કુલદીપે ફોનમાં વિડીયો બનાવ્યો હતો, જેથી દીપકે વિડીયો બનાવવાની ના પડતા ઉશ્કેરાયેલા કુલદીપે મીડિયાનું આઈ કાર્ડ બતાવી તકરાર કરી હતી। દરમિયાન એએસઆઈ વિજયસિંહ પણ કારમાંથી નીચે ઉતર્યા હતા, જે બાદ બંનેએ દીપક સાથે ઝપાઝપી કરી હતી। વિજય અને કુલદીપે ગળામાંથી સોનાની ચેઇન ખેંચી કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી દીપકે લાકડાના ફટકાથી વેગનારના કાચ તોડી નાખ્યા હતા, જેથી વિજય સ્થળ ઉપરથી ફરાર થયો હતો, જ્યારે કુલદીપ ઝડપાઈ જવા પામ્યો હતો। આ ઘટનાની જાણ થતાં હરણી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસે દીપકની ફરિયાદના આધારે એએસઆઈ વિજયસિંહ રહે રાંદલધામ સોસાયટી ન્યૂ સમા રોડ અને પત્રકાર કુલદીપની ધરપકડ કરી છે। એએસઆઈ વિજયસિંહ હરણીમાં નોંધાવેલી ક્રોસ ફરિયાદ મુજબ તે મિત્ર કુલદીપને ગઈકાલે દુમાળ ચોકડી મળ્યો હતો। બંને ગોલ્ડન ચોકડી જતા પહેલાં ગલ્લા ઉપર ઊભા રહ્યા હતા। કુલદીપનો ઝઘડો થતાં વિજય કારમાંથી ઉતર્યો હતો। શૂટિંગ ઉતારતા દરમિયાન ઝઘડો થતાં દીપક સાથે 4 શખ્સોએ લાકડીથી હુમલો કર્યો અને કારના કાચની તોડફોડ કરી હતી।